અને દક્ષિણ ગુજરાતમાં પણ મોડી રાતથી જ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા। સુરત શહેર હોય કે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, વલસાડ હોય કે ડાંગ હોય, તમામ સ્થળે વરસાદી માહોલ જામ્યો છે। આ ઉપરાંત તાપી છે, નવસારી છે, ત્યાં પણ મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો અલગ અલગ 6 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ વલસાડના, સુરતના ગ્રામ્ય વિસ્તારના, સુરત શહેરમાં, ડાંગ હોય, નવસારી હોય, તાપી હોય કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત બાદ હવે વાત સૌરાષ્ટ્રની કરીએ કે જ્યાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, એવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજના દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ જોવા મળ્યો। વડોદરાના શિનોર પંથકમાં વરસાદ જોવા મળ્યો। આ ઉપરાંત છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં રાત્રે 2 થી સવારે 7 વાગ્યા સુધી એમ 4 કલાકની અંદર 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે।